વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રકલ્પો, વિકાસલક્ષી કાર્યો અને લોક ભાગીદારી આધારિત વિકાસ મોડેલના અવલોકનના ઉમદા આશયથી નર્મદા જિલ્લાથી પ્રસ્થાન થયેલ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખ, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શિવાનીબેન મહેતા સહિતના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સ્થિત સરદાર સરોવર ડેમ ખાતે પહોંચ્યા હતા। મહાનુભાવોએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમની વિશાળતા, જળ સંગ્રહ ક્ષમતા, રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને ઊંચાઈ માટે તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના સર્વાંગી વિકાસલક્ષી પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। અધિકારીઓ દ્વારા ડેમના સંચાલન, જળ વ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક સામાજિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાનુભાવો એકતા નગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું। મંત્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા માટે તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ પ્રગતિ પથ યાત્રા દરમિયાન મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, બોન્સાઈ ગાર્ડન સહિતના એકતાનગર ખાતે વિકસાવવામાં આવેલા વિવિધ વિકાસ અને પ્રવાસન પ્રકલ્પોની મુલાકાત લઈ તેમના મહત્વ અંગે માહિતી મેળવી હતી। સમગ્ર પ્રગતિ પથ યાત્રા દરમિયાન તમામ મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઇલેક્ટ્રિક બસ દ્વારા મુસાફરી કરી હતી। આ યાત્રા દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે રેડિયો યુનિટી 90 FM માધ્યમથી જન સંદેશ આપતા કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલ વિકાસલક્ષી કાર્યોની માહિતી આપી હતી। તેમણે દેશના યુવાનોને વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા માટે સક્રિય સહભાગી બનવા, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અને આત્મનિર્ભર તથા સશક્ત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ જનજાગૃતિ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રગતિ પથ યાત્રા દરમિયાન જિલ્લા કલેક્ટર ગંગાસિંહ, જિલ્લા વિકાસ અધિકારી RV વાળા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ કલેક્ટર પ્રિતેશ પટેલ અને અભિષેક સિન્હા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે મોદી સાહેબના 12 વર્ષની અંદર અનેક કામો થયા છે અને આપણે જોઈએ છે કે વિકસિત ગુજરાતની સાથે સાથે વિકસિત ભારત જે પ્રમાણે વિકાસ પામી રહ્યું છે, ત્યારે મોદી સાહેબ આમ તો 2001થી આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે 2001થી 2014 સુધી ગુજરાતની કામગીરી કરી અને 2014થી લઈને આજ દિન સુધી એટલે કે છેલ્લા 12 વર્ષથી જે પ્રકારે છેલ્લા 25 વર્ષથી એટલે કે 2001થી 2026ની વાત કરીએ ને, એક પણ દિવસની રજા પાડ્યા વિના મોદી સાહેબે આ દેશની અને ગુજરાતની જ્યારે સેવા કરી, ત્યારે આપણે મોદી સાહેબને આયુષ્ય સારું રહે અને એમના સમયની અંદર હજી પણ ખૂબ વિકાસ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આજે આખા દેશ ને ગુજરાતની અંદર પ્રગતિ પથ ની યાત્રા નીકળી રહી છે અને જે દેશની અંદર ને રાજ્યની અંદર રાજ્ય સરકાર ને ભારત સરકારના સહયોગથી જે મોટા મોટા પ્રોજેક્ટો નિર્માણ પામ્યા છે અને સમાજને જે ભેટ દે, રાષ્ટ્રને ભેટ દે છે, એવા મોટા મોટા સ્થળોની આજે નર્મદા જિલ્લામાં પણ અમારા પ્રભારી મંત્રી, રાજ્ય સરકારના મંત્રીની નેતૃત્વમાં આજે પ્રગતિ પથનો આજે અમારે પ્રવાસ છે। આજે નર્મદા જિલ્લામાં ઈશ્વરસિંહ પટેલ સાહેબે જે કીધું તે પ્રકારે ટ્રાઇબલ યુનિવર્સિટીની જબરદસ્ત મોટી ભેટ છે, જે આશીર્વાદ આદિવાસી વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા
વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा.